કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 3 2026નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સુરત જિલ્લાના ભીમરાડ ગામ સ્થિત ગાંધી મેદાન ખાતે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 3 2026ની ફાઇનલ મેચ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા. ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. રોમાંચક મુકાબલાના અંતે વિજેતા ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત રનર્સ અપ ટીમ તેમજ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો, મહાનુભાવો અને આયોજક મંડળના સભ્યોએ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રમતગમત સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે. યુવાનોની રમતગમત સાથે જોડાઈ સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા પણ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજજનો, ક્રિકેટ પ્રેમીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. KSPPL 3 2026નો આ ભવ્ય સમાપન સમારોહ કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ તેમજ યાદગાર ક્ષણ બની રહ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. જી चल बोलो. हाँ, फाइनल ग्रांड फिनाले के भाई ये ग्रांड फिनाले दे दीपक इजादार कप नो આજે ફાઇનલ મેચ રમાઈ ગઈ અહીંયા અને જે ભવ્યાથી ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ અને કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. એમના ઘણા બધા સહયોગી એ કંઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંટાવિભાગના કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે. કાંઠા વિભાગ કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગ થી આ ટુર્નામેન્ટ યોજાય છે. બળવંતભાઈ ઉમરીગર નહીં બળવંતભાઈ પટેલ, લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે. જ્યાં બધાના સ્પીચ પ્રમાણે, છોટુભાઈ પટેલની સ્પીચ પ્રમાણે, પ્રકાશભાઈની સ્પીચ પ્રમાણે 1930માં આઝાદી પહેલા જ્યારે ઓંબીની જન્મ થયેલો, જન્મના 37 વર્ષ પહેલા આ સ્પીચ પર મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીએ જેને અહિંસાના પૂજારી બની બેરિસ્ટર હતા જોહાનિસબર્ગના, પછી ત્યાં કોટ પહેરતા, પછી કંઈ એમને કંઈ થયું અંગ્રેજોને ભગાડવા જોઈએ એટલે 1930માં અહીંયા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ અહીંયા સ્પીચ પર બાઇટ્સ આપેલી, તેનું બીડું પછી બળવંતભાઈ લલભાઈ પટેલ જેમણે આ ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે, જે હમણાં કહેવાય છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પીચ ગ્રાઉન્ડ કરતાં સેકન્ડ નંબરનું છે. કદાચ ફર્સ્ટ નંબરનું બની જશે આવતા વર્ષે. આ ગ્રાઉન્ડ છે ને બળવંતભાઈએ બનાવ્યું છે, એનું મેન્ટેનન્સ એ કરે છે એમના ખર્ચે. પાછું એને પેવેલિયન છે તે ગાંધી આશ્રમ પાછો એવું ને એમણે. આજે મોક્સ ક્રિકેટ ક્લબ કોળી પટેલ ઉડ્યા ને ઉડ્યા